નમસ્કાર, ખબર આપ તક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકામાં તૂટી ગયેલા ડામર રોડ બનાવવા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે। ભરૂચ જિલ્લાની 90% ખનિજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે। લિગ્રાઇટ, કોલસો, સિલિકા, નાઇટ, સાદી રેતી, બ્લેક ટ્રેપ, કોરી, સ્પોઈ વગેરે ખનિજ ઉપરોક્ત તાલુકામાં આવેલ છે, જેમાં લિગ્રાઇટ, કોલસો, સિલિકા, સેન્ડ, સાદી રેતી, બોરકેલ વગેરે ખનિજો માટે મોટી હાઈવે ટોક રાજપાલડી પાડવાણિયા રોડ પરથી પસાર થાય છે અને રોજ રાજપાયડીથી નેત્રંગ રોડ પર સિલિકા વોશિંગ પ્લાન્ટ અને કોડી લેઝર ક્રોસ પ્લાન્ટો આશરે 40 જેટલા આવેલા છે, જેમાંથી પાક્કો માલ ભરૂચ, દહેજ, ઝઘડિયા, અંકલેશ્વર, વિલાયક વગેરે જીઆઈડીસીમાં 40 થી 60 ટન ભરેલા હાઈવા રોજના હજારોની સંખ્યામાં અવરજવર કરે છે, જેના કારણે રોડ તૂટી ગયેલા છે। આ ખનિજોમાં લિગ્રાઇટ, કોલસો, રાજપારડી, વાલિયા જીએમડીસીની માઇનસોમાંથી રોજની 24 કલાકમાં 1000 ટ્રીપો 21 ટનવાળા હાઈવાની થાય છે, જેના ટન દીઠ ₹42,000નો ભાવ જીએમડીસીનો હોય છે, જે દરરોજ 21,000 ટન કોલસાનું વહન કરે છે, જેની આવક ₹8.82 કરોડ થાય છે। વાર્ષિક ટર્નઓવર ગણીએ તો ₹2,116 કરોડનું ટર્નઓવર છે। આ 8 મહિનાના લેખે અને બ્લેક ટ્રીપ, સિલિકા, સેન્ડ, બોરકેલ, સાદી રેતી વગેરેમાંથી વાર્ષિક 600 કરોડનું ટર્નઓવર થાય છે। આમ કુલ તમામ ખનિજોમાંથી વાર્ષિક ટર્નઓવર ₹2,716 કરોડ રૂપિયાનું છે। આ ખનિજ સંપત્તિ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની છે, જે રકમમાંથી 50% રોયલ્ટીની રકમ અને 10% ડીએમએફ ફંડમાં આ વિસ્તારના વિકાસ માટે વાપરવાનો હોય છે। છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રત્યે ઉદાસીન વલણના કારણે આ દિન સુધી 10% બીએફએમ પણ કે 50% રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાક્કા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી, જેથી સાયબર વિસ્તારમાં રહેતા લોકોને રોડ રસ્તાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે અકસ્માતોનો પણ બનાવ આ વિસ્તારોમાં વધી ગયા છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાનું કામ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના સભ્યોએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી વહેલી તકે રોડ રસ્તા સહિતના વિકાસના કામ વિસ્તારમાં કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું।